અને આના પછીનો તબક્કો આવે કે ગર્ભ ધારણ કરવાનો, એટલે જ્યારે બેબી કન્સીવ થઈ જાય તો એના પછી શું ધ્યાન રાખવાનું? એના પછી પણ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કે ફરી કોઈ વૈદિક વિધિ કરવી પડે? જી, એટલે જ્યારે ગર્ભાધાન થઈ જાય છે પછી આયુર્વેદમાં દરેક મહિના અનુસાર અલગ અલગ પ્રકારના આહાર અને અલગ અલગ પ્રકારના વિહાર બતાવવામાં આવ્યા છે. તો જેમ કે તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે અમે કીધું છે કે પંચમે મન અને ષષ્ઠે બુદ્ધિ, એટલે તમારું મન છે 5મા મહિને વિકાસ થવાની શરૂઆત થાય અને 6ઠ્ઠા મહિનામાં બુદ્ધિનો વધારે વિકાસ થવાની શરૂઆત થાય. તો એ સમયે તમે સુડોકુ કરો છો, એ સમયે તમે વર્ડ ગેમ કરો છો, એ સમયે તમે માઇન્ડ ગેમ જે સગર્ભા સ્ત્રી છે તે કરે છે, તો બાળકને તે ગુણધર્મ વધારે સારી રીતે થાય. તેનું ગણિત છે તે વધારે સારું થાય, તેની જે યાદ રાખવાની શક્તિ છે તે વધારે થાય. એટલે યોગ્ય સમયે તમારે યોગ્ય એક્ટિવિટી કરવાની જરૂરત હોય છે. અને યોગ્ય સમયે હવે જેમ કે તેમાં તે પણ દર્શાવ્યું છે કે દરેક મહિના અનુસાર કોઈક મહિના છે તેમાં હૃદયનો વિકાસ સારો થતો હોય છે, આખા 9 મહિના જેમાં હૃદયનો વિકાસ થતો જ હોય છે, પરંતુ જે તે સમયે તેને એવી ઔષધિ આપવામાં આવે, તેને એવા આહાર વિહાર આપવામાં આવે કે જેના કારણે તે વિકાસ વધારે સારી રીતે થઈ શકે. એટલે સમગ્ર જે 9 મહિના છે તેમાં માતાના આહારનું, માતાના વિહારનું, માતાના માનસિક સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવાનું આવે છે. તે ગર્ભ સંસ્કાર છે. સાથે સાથે આપણે ચર્ચા કરીશું કે ગર્ભ સંવાદ કરાવવામાં આવે છે. સાથે સાથે અમુક પ્રાણાયામ છે, યોગ છે, તે પણ સૂચવવામાં આવે છે. એટલે આને આપણે રીતે બ્રેકડાઉન કરીએ, તમે કદાચ એવી રીતે કહી શકો કે પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને કઈ એક્ટિવિટી કરવાની, એ રીતે તમે કદાચ બ્રેકડાઉન કરી શકો તો વધારે સારી રીતે સમજી શકાશે. જી. એટલે મૂળ એ છે કે પહેલા મહિને જ્યારે આપણે ગર્ભાધાન થઈ ગયું છે તો તે સમયે મુખ્યત્વે આપણે જોઈએ તો ત્યારે ગર્ભ હજી માત્ર નાની અવસ્થામાં હોય છે. તો તેની અંદર મુખ્યત્વે એવું કહેવામાં આવે છે કે ત્યારે દૂધ અને ઘીની માત્રા છે તે તમે વધારે માત્રામાં ઉપયોગ કરી શકો. બીજા મહિનામાં તમે જુઓ તો તે હવે થોડેક મોટી અવસ્થામાં રૂપાંતરિત થાય છે. તો ત્યારે તમે જે શતાવરી સિદ્ધ ઘી હોય છે તે એમને આપવામાં આવે છે. અને થ્રુઆઉટ 9 મહિના દરમિયાન આયુર્વેદમાં ફલદ્રુત પણ આવે છે. તે તમારા જે આયુર્વેદાચાર્ય હોય એની દેખરેખ હેઠળ તમે ફલદ્રુત પણ એની અંદર લઈ શકો. અને ત્રીજો મહિનો જે એની અંદર આવે છે તો તેની અંદર ઘી છે, દૂધ છે અને મધ છે તે આપણે વધારે માત્રામાં લેવાનું કહેવામાં આવે છે. ચોથા મહિને તમે જે માખણ છે તેનો આપણે વધારે ઉપયોગ કરી શકીએ છીએ. 5મા મહિને ફરી પાછું આપણે જે શતાવરી સિદ્ધ ઘી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. 6ઠ્ઠા મહિને જે જેઠી મધ, ઘી અને મધ એની સાથે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 7મા મહિને તમે જોવા જાઓ તો ઘીનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. 8મા મહિને ફરી પાછું શતાવરી સિદ્ધ ઘી અથવા તો ખીર અને ભાત તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને 9મા મહિને ફરી પાછું ઘી, મધ, દૂધ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મહિના અનુસાર તેની ગોઠવણ એની અંદર ખાસ કરવામાં આવે છે. તમે 9 મહિના દરમિયાન કયા પ્રકારનું ઘી અને તેલ ખાવું કે શું એક્ટિવિટી કરવી એની તો વાત કરી, પણ આમાં પર્ટિક્યુલર કંઈક એવું મેન્શન છે કે કયા પ્રકારની વાનગીઓ, જેમ કે કદાચ આપણે હિંગના લાડુ ને સૂંઠના લાડુ ને એવું બધું આપણા મમ્મીઓને બધા બનાવતા હોય છે, તો પર્ટિક્યુલર એવી કોઈ વસ્તુઓ છે કે આ વાનગી ટાળવી, આ વસ્તુઓ ટાળવી કે આ ખાવાથી ગર્ભ સારો રહે? જી, એટલે મુખ્યત્વે આપણે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન જોઈએ તો સૌથી પહેલાં આપણે સામાન્ય ભાષામાં કહીએ સાદો, સરળ, સુપાચ્ય ખોરાક કે જે ઘરમાં બનાવેલો હોય અને તાજો હોય, તો સૌથી પહેલાં આ આપણે પેટર્નને ફોલો કરવી જોઈએ. સાથે સાથે તેમાં જે મેંદો અને મેંદાની બનાવટવાળી જેટલી પણ વાનગીઓ છે તેને આપણે અવશ્ય અવોઇડ કરવી જોઈએ. તેની સાથે જેટલી પણ આથાવાળી વસ્તુઓ છે તે આથાવાળી વસ્તુઓનો આપણે ત્યાગ કરવો જોઈએ, કારણ કે આથાવાળી વસ્તુ કહેવાથી આયુર્વેદ અનુસાર વાયુ દોષ એની અંદર સતત વધતો રહે છે. એટલે આથાવાળી વસ્તુઓ છે તેનો આપણે સતત ત્યાગ કરવો જોઈએ. અને આ ઉપરાંત વધુ પડતું તીખું અને વધુ પડતું તળેલું આ વસ્તુને આપણે અવગણવાની છે. ઘણી બધી વખત લોકો કહેતા હોય છે કે અમે લોકો ફળોનો જ્યુસ લઈએ છીએ, પરંતુ જે ફળો તમે આખા લઈ શકતા હોય તે ફળોને તમે આખા જ લો, કારણ કે તેના ફાઇબર કન્ટેન્ટ ઘણી વખત ઘટી જતું હોય છે. તમે એને જ્યુસમાં રૂપાંતરિત કરતા હો ત્યારે જે ફળો તમે આખા લઈ શકતા હોય તેને આખા જ લો. આ ઉપરાંત કેટલાક એવા શાકભાજી છે કે જે તમારા વાયુ દોષને વધારે છે, જેમ કે ગાજર છે, ભીંડા છે, રીંગણ છે, ગુવાર છે. તો આ બધી જ્યારે તમે વનસ્પતિનું શાક લેતા હો ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે તેની સાથે વાયુને ઘટાડે
તેવા તમે સાથે રાખો કે જે તે સમય દરમિયાન તમે અજમો એની અંદર વાપરી શકો કે જેના કારણે તેનો વાયુવાળો ગુણધર્મ છે તે એની અંદર ઓછો થઈ જાય. અને આ સાથે સાથે કીધું છે આયુર્વેદમાં ખાસ કરીને કે કોઈ પણ રસનો અતિરેક ન હોવો જોઈએ. જેમ કે સમગ્ર સગર્ભાવસ્થા દરમિયાન જો તમે મધુર રસ એટલે કે ગળ્યો રસ છે તેનો જ્યારે તમે અતિરેક કરો છો તો જે બાળક પેદા થાય છે તે સ્થૂળ પેદા થવાની શક્યતા વધારે છે. તેને ડાયાબિટીસ થઈ જવાની શક્યતા વધારે માત્રામાં હોય છે. તમે ખાટા રસનું થ્રુઆઉટ સેવન કરો છો તો જે બાળક પેદા થાય છે તેને ત્વચા અને આંખના વિકારો થવાની સંભાવના વધારે પ્રમાણમાં હોય છે. તમે ખારું એટલે કે સોલ્ટી ફૂડ બહુ વધારે માત્રામાં રહો છો તો તમારું જે બાળક આવે છે એનો વાળનો જે રંગ છે એ અકાળે સફેદ થઈ જવાની શક્યતા વધારે છે. તેની જે ચામડી છે તેના પર કરચલીઓ થવાની સંભાવનાઓ વધારે માત્રામાં હોય છે. ઘણી બધી વખત તીખું અને સ્પાઇસી ખાવાની બહુ જ આદત હોય છે તો બાળક છે અતિશય હાઇપર એક્ટિવ પેદા થઈ શકે છે. આ ઉપરાંત ઘણી વખત એવું થાય છે કે તેનું વજન એ ઓછું માત્રામાં પેદા થઈ શકે છે. જો તમે તુરો ખોરાક વધારે લો છો તો કુપોષિત અને ઓછા વજનવાળું બાળક એની અંદર પેદા થઈ શકે છે. એટલે આપણે જે કોઈ પણ રસ છે તેને ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ. કડવો રસ જ્યારે તમે વધારે માત્રામાં લો છો ત્યારે પણ એવું થઈ શકે છે કે બાળકની ચામડી છે વધારે પડતી શ્યામ વર્ણવાળી આવી શકે છે અથવા તો બાળકની ચામડી રિલેટેડ પણ કોઈ પ્રશ્નો થવાની શક્યતા વધારે રહે છે. એટલે કોઈ પણ રસનો અતિરેક ના કરશો, તેને તમે યોગ્ય રીતે કરો. અને આ ઉપરાંત સાથે સાથે જેમ કે ગાયનું દૂધ જો તમે લઈ શકો તો તે વધારે સારી રીતે તમે કરી શકો. જેમ કે ઘણા બધા ઘી અવેલેબલ હોય છે પણ જો તમને પોસિબલ હોય, શક્ય હોય તો ગાયનું ઘી તમે ખાસ રીતે લેશો. ગાયના દૂધની જે તાજી અને મોડી છાશ છે એ તમે તમારા ફૂડની અંદર ઉપયોગમાં કરી શકો. સાથે સાથે તમારા પ્રોટીનને જાળવી રાખવા માટે તમે મગ લઈ શકો. અત્યારે રાબ બહુ ઓછા લોકો બનાવતા હોય છે તો અત્યારે રાબને પણ તમે સગર્ભાવસ્થા દરમિયાન સતત લઈ શકો. એટલે આ બધા ફૂડ એવા છે કે જે તમારા ગર્ભને યોગ્ય રીતે પોષણ આપવા માટે ખૂબ જ મદદનું કાર્ય કરશે. જેટલું બને એટલું તમે જંક ફૂડને નિવારો અને તરત 2-3 કલાકના અંતરે જેમ જેમ તમને ભૂખ લાગતી જાય તેમ એમ તમે તે અનુસાર તે ખોરાકને લેતા જાઓ તો તમને સારામાં સારી એ સમય દરમિયાન અસર થશે.